આજે આપણે વાત કરીશું બ્રહ્માંડના ધનને કેવી રીતે આકર્ષિત કરવું. આ વિડીયોમાં 3 ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. એક તો છે બ્રહ્માંડ, બીજું છે બ્રહ્માંડનું ધન અને ત્રીજું છે ઇન્ટેન્શન. તો આપણે વન બાય વન સ્ટાર્ટ કરીએ. બ્રહ્માંડ, યુનિવર્સ, પરમાત્મા, પરમ શક્તિ, તમે જેને પણ માનતા હો, તો અહીંયા બ્રહ્માંડ ઇટ મીન્સ કે એ યુનિવર્સલ કનેક્શન છે. સેકન્ડ વર્ડ ઇઝ બ્રહ્માંડનું ધન. બ્રહ્માંડનું ધન મતલબ કે બ્રહ્માંડમાં અનલિમિટેડ પૈસા છે, અનલિમિટેડ ધન છે. અત્યારે આપણી સોચ લિમિટેડ છે. મતલબ એક્ઝામ્પલથી સમજાવું છું. સપોઝ તમે જોબ કરો છો, તો તમે વિચારો છો કે હું આ જોબ કરું છું અને મને મારા બોસથી આટલા મંથલી રૂપીઝ મળે છે. તો અહીંયા તમારા માટે સોર્સ ઓફ મની શું છે? તમારા બોસ. તો તમે જે કહો છો કે હું મારી જોબમાં આટલા રૂપિયા કમાઉં છું અને હું આનાથી સંતુષ્ટ છું, મને આ જોબ અપાવવા બદલ આભાર. ઇટ મીન્સ કે તમે યુનિવર્સમાં એ મેસેજ મોકલો છો કે તમે આ લિમિટેડ સેલેરીથી હેપી છો, તમે આ જોબથી હેપી છો. સપોઝ તમે બિઝનેસ કરો છો, રાઈટ? તો તમારી પાસે એક પ્રોડક્ટ છે, તો તમે કહો છો કે આ મારું પ્રોડક્ટ છે, આ વેચાઈ જાય અને એમાંથી મને પૈસા મળે. તો અહીંયા તમે યુનિવર્સને મેસેજ મોકલો છો કે આ પ્રોડક્ટ મારું છે અને એ વેચાઈ જાય. તો અહીંયા યુનિવર્સ કન્ફ્યુઝ થાય કે ભાઈ પ્રોડક્ટ તો તમારું છે, તો તમને કેમ વેચવું છે? સપોઝ યુ આર ગિવિંગ સર્વિસ, તમે કોઈ સર્વિસ ઇન્ડસ્ટ્રીમાં છો ને સર્વિસ આપી રહ્યા છો, તો કે ભાઈ આ સર્વિસ હું આપું ને એના બદલામાં પૈસા કમાવું, આ મારી સર્વિસ ક્લાયન્ટને ગમે. તો અહીંયા એ કન્ફ્યુઝન કે સર્વિસ તો તમારી છે, તો એના માટે તમારે કેમ ક્લાયન્ટ જોઈએ છે? તો અહીંયા તમારે તમારા ઇન્ટેન્શન્સ ચેન્જ કરવાના છે. સપોઝ તમે બિઝનેસમાં છો, તો તમારું ઇન્ટેન્શન હોવું જોઈએ કે આ જે પ્રોડક્ટ મારી પાસે છે એ વ્યક્તિ પાસે પહોંચે જેની એને જરૂર છે, અને એના બદલામાં મને પૈસા મળે જેની મને જરૂર છે. ગીવ એન્ડ ટેક ઇન્ટેન્શન થયું અને એકદમ ક્લિયર ઇન્ટેન્શન આવ્યું કે આ પ્રોડક્ટ એની પાસે પહોંચે જેની એને જરૂર છે અને બદલામાં મને પૈસા મળે જે મારા પૈસા એમની પાસે છે, જે પૈસાની મને જરૂર છે. તો એક તમે ક્લિયર કટ ઇન્ટેન્શન યુનિવર્સને આપો છો. સેમ ઇઝ વિથ સર્વિસીસ કે ભાઈ આ જે સર્વિસ છે એ વ્યક્તિ પાસે પહોંચે જેની એને જરૂર છે અને એ સર્વિસથી એને ફાયદો થાય અને મને બદલામાં પૈસા મળે. તો એ ક્લિયર કટ ઇન્ટેન્શન થયું. સેમ ઇઝ વિથ યોર જોબ. અગર તમે જોબ કરો છો તો યુ શુડ હેવ અ ક્લિયર ઇન્ટેન્શન કે હું મારી જે જોબ કરું છું એનો સોર્સ અનલિમિટેડ યુનિવર્સમાં છે, તો હું મારું બેસ્ટ, મારું જે નોલેજ છે એ પ્રમાણે હું કામ કરું છું અને એ પ્રમાણેના અનલિમિટેડ મની, ઓપોર્ચ્યુનિટી, પૈસા મારી પાસે આવી રહ્યા છે. તમે વચ્ચે બોસ કે કંપની નેમ કે નહીં લાવો. જસ્ટ કનેક્ટ યોર સેલ્ફ વિથ ધ યુનિવર્સ. કારણ કે જેટલા પણ સોર્સિસ છે એ બધા યુનિવર્સથી આવે છે. આમાં નો ડાઉટ આપણને કનેક્શન તો મળશે કોઈના રૂપમાં, બરાબર? ડાયરેક્ટ ભગવાન નહીં આવે આપવા, બટ એ ટેલિપથી કરાવશે યોગ્ય વ્યક્તિ જોડે. તો અહીંયા આપણે એ વસ્તુ સમજવાની છે કે આપણે જ્યારે ક્લિયર ઇન્ટેન્શન યુનિવર્સમાં મોકલીએ છીએ તો એ એક ટેલિપથીના રૂપમાં એનર્જાઇઝ થઈ અને યોગ્ય વ્યક્તિ જોડે આપણને મેળવે છે. હવે આમાં આપણે એક જે ઇન્ટેન્શન ક્લિયર કરવું એનાથી એ છે કે આપણે અનલિમિટેડ સોર્સ યુનિવર્સ જોડે જોડાઈએ છીએ, જેનાથી આપણે અનલિમિટેડ મની કમાવાની સંભાવના વધી જતી હોય છે. હવે તમે કહેશો કે હું જોબમાં છું તો હું અનલિમિટેડ મની કેવી રીતે કમાઈ શકું? તો જોબના સિનેરિયોમાં તમે એવી રીતે ઇન્ટેન્શન્સ મૂકી શકો કે હું આજે જોબ કરું છું, એમાં મને જે પૈસા મળી રહ્યા છે એના જે સેવિંગ્સ છે એને હું એવી જગ્યાએ ઇન્વેસ્ટ કરું કે એ એવા વ્યક્તિને મળે કે જ્યાંથી એ અનેક ગણા થઈને મારી પાસે આવે, ઇન ધ ફોર્મ ઓફ ઇન્વેસ્ટમેન્ટ કે કોઈ પણ રીતે. તો એ રીતે તમે તમારા ઇન્ટેન્શન્સ કરો કે હું અનલિમિટેડ મની સ્વીકારવા માટે તૈયાર છું,
ભલે તમે જોબમાં હો તો પણ તમે આ કરી શકો છો. તો એમાં તમને મલ્ટિપલ સોર્સિસ ઓફ ઇન્કમના રસ્તા મળશે, જોબમાં જમ્પ મળશે, કોઈ સારી જોબ મળી જશે. મતલબ તમારા ઇન્ટેન્શન્સ એવી રીતે ક્લિયર રાખો. બીજું, આ વસ્તુ ટેલિપથીથી એવી રીતે શક્ય છે કે તમે જોયું હશે કે ટેલિપથી ફક્ત વ્યક્તિમાં નથી થતી, એ વસ્તુમાં પણ થતી હોય છે. એને આપણે એક્ઝામ્પલથી સમજીએ. આપણે જ્યારે આપણા ઘરે કોઈ પણ નવી વસ્તુ લાવતા હોઈએ છીએ, કોઈ વ્હીકલ લાવ્યા કે કોઈ મોટી ઇલેક્ટ્રોનિક આઇટમ્સ, તો આપણે એની પૂજા કરીએ છીએ, રાઈટ? તો એ પૂજા કરવા પાછળનું શું ઇન્ટેન્શન છે? આપણે એને એનર્જાઇઝ કરીએ છીએ કે ભાઈ આ જે વસ્તુ આવી છે એ મારા ઘરમાં સુખ સમૃદ્ધિ લાવે, એ વસ્તુ અમારા માટે સુરક્ષિત રહે અને એનાથી અમને સુખ સુવિધા મળે. તો એક ઇન્ટેન્શન હોય છે. સપોઝ આપણે નવું ઘર લીધું તો આપણે એમાં પૂજા કરીએ છીએ, બરાબર? કે ભાઈ પૂજા કરવાથી એમાં સારા વાઇબ્રેશન્સ આવશે, ઘર પવિત્ર થશે અને એમાં અમે જે પણ વ્યક્તિ રહીએ છીએ એ બધા સુખ અને સમૃદ્ધિ, શાંતિ અને સ્વસ્થપૂર્ણ જીવન જીવે. સેમ વસ્તુ આપણે મંદિર, જ્યારે પણ કોઈ મંદિર બને છે તો એમાં પહેલાં ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા થાય છે. આ બધા એવા એક્ઝામ્પલ છે જે અત્યારે લાઈવ એક્ઝામ્પલ્સ છે આપણી સામે, કે આપણે વસ્તુને એનર્જાઇઝ કરીએ છીએ વિથ અવર ક્લિયર ઇન્ટેન્શન. આ બધામાં આપણે શું મૂકીએ છીએ કે ઇન્ટેન્શન મૂકીએ છીએ ને, કે આ વસ્તુથી અમને સુખ, શાંતિ અને સમૃદ્ધિ મળે. તો એ ઇન્ટેન્શન, એ ઈરાદા તમારે બ્રહ્માંડના ધન, બ્રહ્માંડનો જે મની છે, જેનો સોર્સ છે, એમાં ક્લિયર કટ મૂકવાનું છે કે મને અનલિમિટેડ મની જોઈએ છે. મારી પાસે જે વસ્તુ છે એ યોગ્ય વ્યક્તિને પહોંચાડો અને હું અનલિમિટેડ મની માટે હકદાર છું, એ મારા સુધી પહોંચે. ધીસ ઇઝ અ ટુ વે કનેક્શન, ગીવ એન્ડ ટેક. આપણે જે બ્રહ્માંડને આપીએ છીએ એ જ અનેક ગણું થઈને આપણી પાસે આવે છે. પણ આપણે આપણા ઇન્ટેન્શન યુનિવર્સમાં પહોંચાડવાના છે, નહીં કે કોઈ લિમિટેડ આપણા પર્ટિક્યુલર ઓફિસ, સિટી કે સ્ટેટ કે પ્રાંત સુધી લિમિટેડ કરીને. જ્યારે આપણે યુનિવર્સમાં પહોંચાડીશું તો એ યુનિવર્સ સાથે કનેક્ટ થઈ અનલિમિટેડ સોર્સિસ થઈને આપણી સામે આવશે. અને આ રીતે કરીને જુઓ, તમારા ઇન્ટેન્શન્સ ક્લિયરલી મનમાં કે જોરથી પણ બોલો, ભગવાનને ક્લિયર કટ બોલો કે મને અનલિમિટેડ સોર્સિસ ઓફ ઇન્કમ જોઈએ છે, જેને રિસીવ કરવા માટે હું તૈયાર છું. અને સાથે સ્પેસિફાઈ કરો કે મારી આ સર્વિસ છે એ યોગ્ય વ્યક્તિને મળે અને એના બદલામાં મને અનલિમિટેડ મની મળે, જેનો હું હકદાર છું. આઈ હોપ કે મેં તમને ક્લેરિટી સાથે સમજાવ્યું છે. તો પણ કોઈ અગર ક્વેરીઝ હોય તો તમે મને પૂછી શકો છો. આશા રાખું છું આ વિડીયોથી આપને પ્રેરણા મળી હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આપનો કિંમતી સમય આપવા બદલ અને મને સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં.